હેલો ગાઈસ, અમે તક પ્રેશર જવાના છે એટલે તૈયાર થઈ ગયા છે. હર હર મહાદેવ દોસ્તો, જેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન ટપકેશ્વર મહાદેવનું ગુફા મંદિર ઘનઘોર ગીરના જંગલ વચ્ચે આવેલું છે. જંગલ વિસ્તાર હોવાના કારણે અને વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુફા ખાતે રાત્રિ રોકાણ શક્ય નથી. પરંતુ દૂર દૂરથી આવતા ભક્તો અને યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ફરેડા ગામમાં ટપકેશ્વર મહાદેવ આશ્રમનું ખૂબ જ સુંદર અને ભવ્ય અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે. અહીં ભાવિક ભક્તો માટે રહેવા તેમજ શાંતિથી વિરામ કરવાની ઉત્તમ વ્યવસ્થા છે. જો તમે પણ ટપકેશ્વર મહાદેવના દર્શને આવી રહ્યા હો તો રાત્રિ રોકાણ અને આરામ માટે ફરેડા ગામનું આ અતિથિ ભવન એકદમ સુવિધાજનક અને શ્રેષ્ઠ જગ્યા છે. બોલો ટપકેશ્વર મહાદેવ કી જય. નાઈ ધોઈને તૈયાર થઈ જશે, ફોટા થોડાક પાડી લીધા અને હવે નાસ્તા માટે છે. હમણાં નાસ્તા આવે એટલે નાસ્તા કરી પછી ઓલા ડુંગરા ઉપર જવાનું છે. હેલો ગાઈસ, તો આ બધા ડુંગરા દેખાય છે, એને વટીને જવાનું છે આપણે. બંધ છે તો અમે હાલીને જવાના છે. તો હેલો ગાઈસ, તો હવે અહીંયા રસ્તો બંધ છે. ફોરેસ્ટનો વિભાગ અહીંથી આવી જાય એટલે આગળ જવાનું પરમિશન નથી, તો ગાડી અહીંયા પાર્ક કરવી પડશે. અહીંથી હવે આગળ જવાનું છે ચાલીને. તો અહીંથી હજી 2 કિલોમીટર જેવું દૂર છે હજી મંદિર. કેવું જોરદાર જંગલ છે, મોરલાનો અવાજ, પક્ષીનો અવાજ. ડુંગરા ચડવી છે. ડુંગરા ચડવાનું થાકી નથી ગયા ને તમે? તો રમો ડોટવા. હર હર મહાદેવ. મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા નજીક આવેલા એક એવા રહસ્યમય અને પવિત્ર સ્થળે જેને લોકો ગુજરાતનું મિની અમરનાથ કહે છે. અહીં જંગલની વચ્ચે આવેલી એક પ્રાકૃતિક ગુફામાં મહાદેવ બિરાજમાન છે, જ્યાં પર્વતમાંથી કુદરતી રીતે પાણીના ટીંપા શિવલિંગ પર ટપકે છે. તો ચાલો આજે મારી સાથે માણો ટપકેશ્વર મહાદેવની આ અદ્ભુત યાત્રા. મિત્રો, ફરેડા ગામથી થઈને મંદિર સુધી પહોંચવાનો રસ્તો સાચે જ ખૂબ સુંદર છે. આજુબાજુ ગીરનું ઘનઘોર જંગલ, શાંત વાતાવરણ અને પક્ષીઓનો કલરવ અહીં આવતા જ મનનો બધો થાક ઉતરી જાય છે. જો તમે ચોમાસામાં કે શિયાળામાં અહીં આવો તો કુદરતી સૌંદર્ય બમણું થઈ જાય છે.
પણ યાદ રાખવું કે આ જંગલ વિસ્તાર છે, એટલે અહીં કુદરતની શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. અમે પાછળ રહી ગયા છે. હેલો ગાઈસ, થઈ ગયા છે. હજી તો બહુ દૂર છે. બહુ મસ્ત જંગલ છે અહીંયા, એકદમ લીલુંછમ. થાકી ગયા ડુંગરો ચડી. અમારા કાર્તિકભાઈને વી પડી ગઈ છે. દહડી લઈ જવો પડે છે. જો મિત્રો, આપણે રોજબરોજની જિંદગીમાં એટલા બધા ભાગતા રહીએ છીએ, સવારથી સાંજ સુધી બસ કામ, ચિંતા અને મોબાઈલની સ્ક્રીન. પણ ક્યારેક મન અંદરથી થાકી જાય છે અને પૂછે છે, આ બધી ભાગદોડ શાના માટે? આજે એ જ ભાગદોડથી દૂર હું આવી ગયો છું ગીરના આ ઘનઘોર જંગલો વચ્ચે, ટપકેશ્વર મહાદેવના દર્શને. અહીં ફક્ત એક મંદિર નથી, પણ અહીં સુધી પહોંચવાનો આ રસ્તો જ એક અદ્ભુત અનુભવ છે. જંગલના આ કાચા રસ્તા પર જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, તેમ તેમ એક અનોખો અહેસાસ થઈ રહ્યો છે. આ ચારે બાજુ પથરાયેલી લીલોતરી અને આ તાજી હવા. આપણે જેને સામાન્ય રીતે મૌન કહીએ છીએ, અહીં એ મૌન નથી. અહીં તો પક્ષીઓનો મધુર કલરવ છે, પવનનો સરસરાટ છે અને પહાડોની શાંતિ છે. કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે, પણ આપણે એને અનુભવવાનું જ ભૂલી ગયા છીએ. આ જંગલમાં ચાલતા ચાલતા એવું લાગે છે જાણે પ્રકૃતિ પોતે જ આપણા મનનો બધો થાક અને ચિંતાઓ ધોઈ રહી હોય. ગોટું પકડવા દે. હેલો ગાઈસ કે હાય. આને પકડતો મમ્મી. આને પકડતો કાકા. અને દોસ્તો પહાડની ઉપર ચડી ગયા છે. પહાડની ઉપર આવી ગયા છે આપણે. દેખો ગાઈસ, પહાડ તો ચડી ગયા છે. પહાડની નીચે ઉતરવાનું છે. ઓલી સાઈડ, બીજી સાઈડ પહાડની નીચે મંદિર છે મહાદેવ, મતલબ ગુફા છે મહાદેવ. ગુફામાં તમે દર્શન કરાવશે. हेलो गाइस, तो फाइनली थोड़ा का दूर से भी सामने धजा दिखाई रही है. आपको शायद नहीं दिखाई देती. इधर धजा दिख रही है और बारिश भी चालू, बारिश चालू हो गई. और कार्तिक वाला रौनक भाई हमारा जो ટાટા કરો. थकी गया से. હેઠા ઉતરવાનું નામ નથી લેતો. થાકી ગયો છે તે એમ કે તેડી લો. फाइनली कुछ ही दूर पर है हम. ये देखो जंगल, एक ये देखो कैसा
અહીંયાનું વાતાવરણ દેખો. હેલો ગાઈઝ, તો ફાઇનલી આપણે ટપકેશ્વર મહાદેવ ફરેડા પહોંચી ગયા છીએ. અહીંયા મહાદેવ ગુફામાં બિરાજમાન છે, ત્યાં આપણે જઈશું. ધીમે ધીમે ચાલીને આખરે આપણે પહોંચી ગયા છે ટપકેશ્વર મહાદેવના પવિત્ર ધામમાં. જુઓ મિત્રો, આ કોઈ સાધારણ મંદિર નથી. આ એક પ્રાકૃતિક ગુફા છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. આ પથ્થરોની છત પરથી યુગોથી પાણીનું એક એક ટીમ્પું સતત શિવલિંગ પર ટપકે છે. એટલે જ આ ધામને ટપકેશ્વર કહેવાય છે. કોઈ બનાવટ નહીં, કોઈ આડંબર નહીં, બસ કુદરત પોતે જ અહીં મહાદેવનો જલાભિષેક કરે છે. આ દ્રશ્ય જોઈને આંખો ભરાઈ આવે છે અને શ્રદ્ધાથી મસ્તક આપોઆપ નમી જાય છે. અહીં બેસીને થોડી ક્ષણો માટે આંખો બંધ કરીએ ને તો સમજાય કે જિંદગીમાં સાચું સુખ ક્યાં છે. મોટા બંગલા કે ગાડીઓમાં જે શાંતિ નથી મળતી, તે શાંતિ મહાદેવના સાનિધ્યમાં અને પ્રકૃતિના ખોળામાં મળે છે. જ્યારે પણ તમને એવું લાગે કે જિંદગીમાં બહુ ટેન્શન વધી ગયું છે, ત્યારે કોઈ આવી પવિત્ર અને કુદરતી જગ્યાએ પહોંચી જજો. બધી ચિંતાઓ ગાયબ થઈ જશે. તો મિત્રો, ફોરડાના જંગલમાં આવેલા આ ટપકેશ્વર મહાદેવની યાત્રા તમને કેવી લાગી? આ છે ટપકેશ્વર મહાદેવ ગુફા. और यहाँ बहुत सारी गुफाएं हैं. गेट माटे बहुत सीकनी से એટલે એક એમ છે નહીં ને. હેલો ગાઈસ, તો હવે દર્શન કરી લીધા છે અને ઉપર આ સીડી જાય છે ઉપર ફોટા પડવા ત્યાં જવાનું છે. ત્યાં જઈ વહેલા